આજે મને અચાનક એક વિચાર આવ્યો કે હું ભદ્રકાળી મંદિરે જઉં જ છું, તો ત્યાંના સ્થાનિક લોકો પાટણવાળા જોડે હું વાતચીત કરીને ત્યાંનો જે ઇતિહાસ છે એ લોકો કંઈ જાણતા હોય તો મને કહે તો આપણે લાઈવ આવવાનો છે. લાઈવ આવ્યા દરમિયાન એ ઇતિહાસ એમને આપણે મતલબ લાઈવમાં જણાવશું. તો હું અત્યારે શું પ્રભાત ચોક અને હું ઘરેથી નીકળી અને મને અચાનક જ ખ્યાલ આવ્યો કે જે આપણે લાલ દરવાજા ભદ્રકાળી મંદિર છે ત્યાંનો અનાદિકાળથી કદાચ હશે. મુગલોના શાસનમાં બી હતું, અંગ્રેજોના શાસનમાં બી છે, પણ આપણે અત્યારે જે એનો ઇતિહાસ છે એનો આગળ પડતો એ લોકોને પૂછશું, લોકોના રિવ્યૂ જાણશું. અને માં ભદ્રકાળી નગર જેવી જે કહેવાય છે એનો ઇતિહાસ જાણવામાં મને ખૂબ જ રસ છે. તો તમે વિડીયોમાં સાથે જોડાવશો અને હું લાઈવ આવીશ. મારું મન કહે છે કે ના, ભદ્રકાળી મંદિરે હું જઈશ. મારા જે બી મનના જે આસ્થા વિચારો અને મારે જે બી ભદ્રકાળી મા પાસે જે માગવું હશે એ હું માગીશ અને મા મને ચોક્કસ એ પૂરું પાડશે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કંઈક વિડીયોમાં બનાવતા ભૂલ થઈ જાય તો માફ કરજો, પહેલાંથી સોરી બોલી દેવું સારું, કારણ કે ક્ષમા કોઈને કરવી એ બી મોટી વસ્તુ છે. ચલો આપણે મળીએ, તો આપણે જઈએ ત્યાં આગળ મંદિરે. મંદિરના પરિશ્રમમાં અને આ ભાઈ મળ્યા છે. આપણને શું નામ છે તમારું? તો હાથ મિલાવીએ. આપકો મિલકે બહુ અચ્છા લગા ભાઈ. આ બહુ માણસ સારા છે. હું એમના જોડે 5 મિનિટ ઊભો રહ્યો, પણ એવું નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને આમની હાઈટ મારા બરોબર જ છે. પર્સનાલિટી ખૂબ સારી છે. અને શું નામ છે તમારું? વકારભાઈ. આ વકારભાઈ છે એ તમારા આ ચશ્માનું તમારું પોતાનું જ છે? એમનું પોતાનું છે. ભાઈ લાલ દરવાજા કદાચ તમે આવતા હોય અને તમારે ચશ્મા બસમાં કંઈ લેવા હોય તો બિલ કે તમારે પર્સનલ એસેસરી લેવી હોય તો આ જો એરિયા છે ડેરા સમોસાની પાછળની સાઈડમાં તમને અહીંયા બધું જ મળી જવાનું છે. અહીંયા તમે જશો એટલે એકથી એક લોકો તમને સારી રીતે વાત કરશે. ભાઈ તમને લોકોને મળીને બહુ આનંદ થયો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. બાય બાય. અહીંયા આવ્યા છીએ અહેમદ શાહ બાદશાહ રેસ્ટોરન્ટ અને આપણે અહીંયા ચા પીધી છે. હેલો સર, આપકા ક્યાં નામ હે? ભાઈ અહીંયા તમે આવો ભદ્રકાળી મંદિર તો અહીંયા છે ને અવશ્ય ચા ને એવું પીવો. અને આપણે અહીંયા જઈશું. આજે રવિવાર છે તો કસ્ટમર બધા બહુ ઘણા બધા છે અને અહીંયાના આપણે સ્ટાફને મળશું. અહીંયા ખૂબ જ સારી એવી ચા મળે છે. તમને બેસવાની બી અહીંયા સુવિધા મળી જશે. અહેમદ શાહ બાદશાહ ગુજરાતીમાં બી લખેલું છે. અને આ મોટા ભાઈ જોડે મુલાકાત કરીએ આપણે. ક્યાં નામ है भैया आपका? आपका नाम है? अच्छा, आप गुजराती से बाहर के हो? बाहर के हो.
पर उसके वो मिलके बहुत अच्छा लगा। ये मेन ऑनर से भी मिलके बहुत अच्छा लगा। बहुत अच्छे भाई है, पैसे नहीं ले रहे थे, लेकिन फिर मैंने उनको बोला कि नहीं भैया मैं फ्री में नहीं पीऊँगा। चलो हमारी दुकान पे विजिट करो और अच्छी चाय, सबसे बेस्ट चाय मिलेगी। हाँ भाई, सबसे बेस्ट मिलेगा तुम्हारे। हाँ, सबसे बेस्ट चाय मिलेगी। ये भद्रकाली मंदिर के पीछे थोड़ा और आगे आ जाओगे तो आपको यहाँ पे ये दुकान मिलेगी। चलिए, आपको मिलकर बहुत अच्छा लगा। भाई को सपोर्ट करो, भाई का नया नया चैनल है, एकदम सपोर्ट करो। अरे थैंक यू। भाई मिलते हैं। तू कैसे ले रही है 3 का? ભાઈ આપણે ભદ્રકાળી મંદિરના પરિસરમાં અહીંયાથી આપણે જ્યારે દર્શન કરવા જઈએ છીએ, દર્શનમાં અત્યારે બહુ ભીડ છે. દર્શન કરીને જ્યારે બહાર નીકળશું એટલે ત્યાં આગળ તમને ધીમે ધીમે લોકો દેખાતા હશે અને અહીંયા માસી દેખાતા હશે. એમના તમે આશીર્વાદ લો, એમના આશીર્વાદ બહુ અમૂલ્ય હોય છે અને એમને દાન પુણ્ય કંઈક કરતા જાઓ. આપણે ઘણા બધા લોકો અહીંયા આવીએ છીએ, પણ અહીંયા છે ને માસીને અવગણના કરીને અમુક લોકો નીકળી જાય છે. જો કે બધા લોકો આપે જ છે, પણ તમે આપો, દાન પુણ્ય કમાવો અને એમના અચૂક તમે આશીર્વાદ લો. એ આશીર્વાદ તમને બહુ સારી રીતે ફળશે.